હલો હલો શાંતિકરણ જગ ભરણુ અને ઘર ઘડા અવઘાત નવ આદ નારાયણી મણિ સ્વરૂપ વૈના કલોના આપણે ભવ્ય અતિ ભવ્ય 16મી રથયાત્રાનું ચાદરમાન આયોજન ભવ્ય અને અતિ ભવ્ય આયોજન આમાં જેને જેને સાથ અને સહકાર આપ્યો છે એ બધા માટે આપણે ડાબો જમણો હાથ ભેગા કરી જોરદાર તાળીના ગણનાર છે આપણે બધાને જે આયોજક સમિતિ એક મહિનાથી દોડે છે સતત પરમ પૂજ્ય બાપુના આશીર્વાદ અને આ એવો સંત છે એવો બાવળીઓ વખાણ નથી કરતો વાસ્તવિકતા રજૂ કરું છું ગાંધીનગર જિલ્લા સંત સમિતિના અધ્યક્ષ અને એથી વધારે આગળ હરિયાણે વાત કરતો 500 1000 વર્ષથી આપણા તમામ સનાતીઓના હરિયાણી માલિક પર જે હરખ હતો કે મારો રાઘવ મારો રામ એમ કે અહીં ગીત મંદિરની માલિક પર પધારે અને કરોડમાંથી બાપુને આમંત્રણ મળે દિલ્હી સરકારમાંથી એક આપણા કરોડ માટે તો ગૌરવની વાત કહી શકાય અને બાપુ માટે આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરશું કારણ કે બાપ ત્યારે તમારે બધાને એ વિનંતી કરી છે આમાં મારી માતાઓ બહેનો બેઠી છે વડીલો બેઠા છે સજ્જનો બેઠા છે અને પરમ પૂજ્ય બાપુ સાથે મારે વર્ષો જૂનો નાતો છે કારણ કે તમે કોઈ સંતના દરબારમાં જાઓ સંતો એટલે હિન્દુસ્તાનનું હૃદય કહી શકાય સંતો એટલે મારા અને તમારા હયાની માર્ગો જેટલા દુર્ગુણો હોય એનો ભાંગી ભૂકો કરી નાખે એનું નામ મિત્રો સંત કહી શકાય સંત ચટકો લાગ્યા વિના તન કી રીજે કીર્તાર ઈયળની ભમરી બનાવે તો પછી નરને કેટલી વાર સંત ચટકો લાગ્યા વિના તન કી રીજે કીર્તાર બાપ હું અને તમે સંત પાસે ગઈ સંતને આપણે નમન કરીએ પ્રણામ કરીએ વંદન કરીએ તો મારા ને તમારા માથે હાથ મૂકે સંત એટલે મારા તમારા માથે હાથ સંત મૂકે ને એટલે એનું અડધું ભજન ઓછું થઈ જાય હર્ષદભાઈ એનું અડધું ભજન ઓછું થઈ જાય એટલું ભજન એને વધારે કરવું પડે પણ સંતના હૈયાની મારે કોઈ ઓરવીનો ધોધ હોય કે મારા ચરણોમાં આવ્યો છે મારા એમ કહેવાય છે સમાગમની મારી કોઈ શરીર કેવો છે સાનિધ્યમાં આવ્યો છે એટલે મારે માથે હાથ મૂકી અને આશીર્વાદ આપવા પડે એટલે પેલા તો આપણે બધાય બાપુના આપણે આશીર્વાદ લઈ અને તાળીમાં ગડગડાટથી આપણે એટલે બધાય લઈશું અહીંયા અમારે પ્રદીપસિંહજી ગોહિલ અમારે દીપકસિંહજી અમારે હર્ષદભાઈ અને બધાના નામ લેવા જાય તો ઘણા બધા જાણીતા ચહેરા આ બધા માટે આપણે એક જોરદાર તાળીનો ગડગડાટ કરો અને ખાસ મારી બહેનો માતાઓએ જે શક્તિઓએ જે 16 વર્ષથી જે મહેનત કરી છે ને એસી મંડળ સાહેબ હું કાયમ મારા પ્રોગ્રામમાં પણ કહીશ મારા કાયમ ડાયરા હોય છે ઇન્સ્ટા ઉપર ફેસબુક ઉપર તમે જોજો પણ જ્યાં એસી મંડળ છે ને એ મારા ડાયરાની મારી પર હું કલોના તમામ મંડળોને યાદ કરીશ કે સાહેબ 16 વર્ષથી જે આપણું આયોજન ઉપાડી રહ્યા છે એસી મંડળો સાહેબ દાનનો પ્રવાહનો આપે છે પણ સાથે સાથે હરિયાણી માલિકો જય જગન્નાથ માખણ ચોર ડાકોરનો એમ કે ઠાકોર અને આવા નાના લગાવી વસ્તીની માલિકો કૃષ્ણ ભક્તિની માલિકો કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકર ગિરધર ગોપાલ નગર નાગર મોહન માધવ એવો માધવ છે સાહેબ કૃષ્ણ છે ને એના ખંભે હાથ મૂકી વાત કરી શકાય રામ મર્યાદા પુરુષોત્તમ છે કૃષ્ણ કનૈયો કેવો છે એ રસિકને રસ નાયક લાગે ગોપને ગોવાળ લાગે કૃષ્ણ કનૈયો વિચાર કરો સાહેબ જેલમાં જન્મે અને કામ મુક્તિ આપવાનું જન્મે છે પોતે જેલમાં જન્મે છે અને કામ મુક્તિ આપવાના કરે છે ગોપીઓના વસ્ત્ર ચોરી અને પાછા એમ કહેવાય છે એ જ્યોતિના વસ્ત્ર ચીરપુરવા પણ આવે છે વિચાર કરો એની કેવી મોટી ગહન ગતિ સાહેબ એની ગતિને આપણે શું જાણી શકીએ આપણે તો કાળા માથાના માનવી છીએ આપણે તો પામર મનુષ્ય છીએ ઈ દ્વારકાધીશ ઈ કાળિયો ઠાકર કૃષ્ણ કનૈયો કેવો છે સૌને ભાવે એવો છે ઈ ગોપને ગોવાળો લાગે રસિકને રસનાયક લાગે અને કપટીને તો ખલનાયક લાગે હો કપટી થાય તો ફૂકા કાઢી નાખે બાપ ઈ રસિકને રસનાયક લાગે કપટીને ખલનાયક લાગે ગોપને ગોવાળો લાગે અરે ઈ દુર્યોધનને બિંદુ લાગે પણ અર્જુનને તો સિદ્ધુ લાગે બ્રાહ્મણ અર્જુનને તો સિદ્ધુ લાગે આવો કૃષ્ણ કનૈયો આવો કાળિયો ઠાકર અને એટલી વાત કરી જે અડધી રાતનો સમય થઈ ગયો હોય અને મહાભારતના કુરુક્ષેત્ર રણ મેદાનની માલિકો બધાની ભૂકા હોય અને તે દિવસે એક પછી એક બધાને એમ કહેવાય છે આમ પડતો ઉતરો કરે કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકર કારણ કે ગંગાના દીકરા દેવવ્રતે ગંગાના પુત્ર ભીષ્મે પ્રતિજ્ઞા લીધી કે કનૈયાના હાથમાં હથિયાર નો લેવડાવું અને કા પછી કાલ હવાની મારી પર હું પાંડવો રે ચરણના ચોકની મારી પર જીવાનો દઉં ઈ ગંગાના દીકરાએ પ્રતિજ્ઞા લીધી અને સાહેબ આકાશથી મારી પર પડ્યા પથ્થરો કૃષ્ણ કે હવે ઊભું રહેવાય નહીં
તો હાલતું થઈ જવું પડે. બધા એના આમ એમ જે પોતાના પડદા ઊંચા કરી એક કર્મના પડદા ઊંચા કરી અને બધા એમ કે જાગતા છે દીપ પોતાની ગદા હમી કરી રહ્યો છે કારણ કે પિતાનો ભીષ્મ યુદ્ધમાં ઉતરવાનો છે, ગંગાનો દીકરો યુદ્ધમાં ઉતરવાનો છે. આ બધું એમ કે યુધિષ્ઠિર પોતાનો ભાલો હમણો કરી રહ્યો છે અને બરોબર કૃષ્ણને અર્જુનનો પડદો ઊંચો કર્યો ને ત્યાં તો બસ કસા ઊંચો અર્જુન એમ કે ગાડીનો ધનુષનો ટકાર કરનાર ધનંજય ભૂતો તો અને કૃષ્ણ કનાએ અંગૂઠો મરડી અને જગાડ્યો. અર્જુન તને ખબર છે ભીષ્મ પ્રતિજ્ઞા લાગી ગઈ છે. કોઈ પણ વ્યક્તિની પાછળ પ્રતિજ્ઞાની પાછળ ભીષ્મ લાગ્યું નામ લાગી ગયું હોય તો એ ગંગાનો દીકરો પિતાનો ભીષ્મ છે. સાહેબ જેની પ્રતિજ્ઞાની આગળ નામ લાગી જાય મહેશભાઈ, જેના પ્રતિજ્ઞાની આગળ નામ લાગી જાય એ પિતામાં ભીષ્મ અને એને પ્રતિજ્ઞા કરી હતી કે કાલે હવારમાં અમે સાહેબ અર્જુનને એટલી વાત કરી અર્જુન તું ભૂલી ગયો છું હું ઉભો થા દાદો ભીષ્મ યુદ્ધમાં ઉતરવાનો છે અને નિંદર આવે છે તને ઊંઘ આવે છે કે તું જાતે પછી મારે ભગવાનનું ભરી કેટલો મોટો ભરોસો છે. હું એટલા માટે રોઈ છું કૃષ્ણ કનૈયા બાપ તું જાગી ગયો છો એટલા માટે હું હોઈ ગયો છું. આટલો ભરોસો આવી જાય સાહેબ. ખાલી રાધા કૃષ્ણ કરે એમ કે કનૈયો નથી આવતો હૈયાની મારી તો એવડી મોટી હિમાલય જેવી સદા હોય. અરે બાપ વિચાર કરો જૂનાગઢની જેલમાં નરસિંહ મહેતા હાકલ કરતા હોય કે હારને કાજે હઠીલા હરી નવ મારી અમને અને ભગવાનને 52 વખત ધક્કો ખાવો પડતો હોય છે. 52 વખત જૂનાગઢનો ધક્કો ખાઈ અને સાહેબ નરસિંહ મહેતાના કામ કર્યા છે. એટલે હુંડી સુધારી છે એવા કઈ ઇતિહાસના પત્તા ખોલવાની આપણે છૂટી છે. પણ બાપ કલોલના આંગણે અમારી માતાઓ બહેનો અને તમામ મંડળો જે કામ કરી રહ્યા છે એને સાહેબ લાખો વંદન છે અને ખૂબ ખૂબ ધન્યવાદ છે. સાહેબ આપણે જેવું ઠેકાણું છે જે પોતાનો મોડે બાપુ કાયમ કે હવે પ્રોગ્રામમાં મળીને બાપુ કે આપણે જે કમાઈએ તો 10મો ભાગ દશાંશ ધૂપ જેને કહી શકાય 10મો ભાગ આપણે વાપરવો. કોઈ પણ આપણે ધર્મનું કાર્ય હોય સાહેબ આ જેવું ઠેકાણું છે. વિચાર કરો 16 વર્ષથી એક ઘડી દર વર્ષે એમ કહેવાય છે કે રથયાત્રાનો એક ચિતાર જુદો હોય. દર વર્ષે બધાના મહેનતથી એક રથયાત્રાનો એક રંગરૂપ નવા સાથે નીકળે છે અને સાહેબ આપણે 12 મહિના 365 દિવસ હોય 365 દિવસ આપણે ભગવાન પાસે જગન્નાથ ભગવાન પાસે દર્શન કરવા માટે આવ્યા છીએ. અષાઢી બીજ આવે ભાગ તે દિવસે મારો નાથ જગન્નાથ ભગવાન હવે રૂકમણજી ભાઈ બળદેવ સાથે આખા પરિવાર સાથે ઈ આપણે આનંદે પધારતા હોય આથી હરખની વાત કરી શકે કે સાહેબ બધાય ભાવથી પ્રેમથી દાન આપજો. આપે જેવું ખાતો મળી તો બધાને જવાનું છે ને. એક પણ વ્યક્તિના હયામાં એવો ભાવ નથી કે અમે જીવવાના છે. અમર તારીખની તિથિ ખબર નથી. જવાનું તો 100% છે કારણ કે આ ભાડાનું મકાન છે. ખાલી કરીને વ્યક્તિ જવાનું છે. કોઈ વહેલા જાય કોઈ મોડા જાય. પણ સાહેબ અમે કાયમ પ્રોગ્રામમાં કહીએ છીએ કે જે જીવન મળ્યું છે આ જેટલું બને તમે ભગવાન આવો મનુષ્યનો અવતાર આપણને આપ્યો છે. દેવતાઓ પણ કહે છે હે ભગવાન અમને એકવાર મનુષ્ય બનાવી અને ધરતી માથે મોકલને તો અમે કઈ ભજનનું કાર્ય કરી અને હારા કાઢીએ. દેવતાઓને કહેવામાં આવે કે માણસ બધાને અમે વસુંધરા માથે ધરતી માથે મોકલીએ. સાહેબ દેવતાઓ નાચવા મને અમને કે આવશે આપણને એવો મહાન ભૂલો ભોગવો મનુષ્યનો અવતાર એમાં તો આપણે કામ લાગી શકીએ. કાઈ કઈ છે ભાઈ તો બધાને જાવું છે. લાખો ચાલ્યા ગયા ક્યાંય નજર પડતી નથી. લાખો ચાલ્યા જશે ક્યાંય ખબર પડતી નથી. હે માનવી તારા સુખનો વિમાન ન કર અને તો સિકંદર જેવા સાહની ખબર પણ મળતી નથી. સાહેબ આવા જો બતાવ્યા હોય હા કારણ કે બસની ટિકિટ બસમાં ચાલે મોતી જતી રહી છે. બસની ટિકિટ બસમાં ચાલે ટ્રેનની ટિકિટ ટ્રેનમાં ચાલે ટ્રેનની ટિકિટ ટ્રેનમાં ચાલે પણ મોતની ટિકિટ તો હર્ષદે બાથરૂમમાં ચાલે. હા મોતની ટિકિટ તો બાથરૂમમાં ચાલે. એટલે બાથરૂમમાંથી નહીં બહાર નીકળે ભૂખો પડી ગયો. એટલે સાહેબ ઋતુ નક્કી છે પણ જે જીવનમાં મને અને તમને મળ્યું છે અમે કાયમ પ્રોગ્રામમાં કરી છે બે ગતિના માણસો હોય. મારે વધારે વાત નથી કરવી. આપણે બધાને ત્યાં બધા એવા વિદ્વાનો બેઠા છે. અમારે ભાનુબેન માટે આપણે એકવાર જોરદાર ટાઈમ આપણે ગગડા કરશું. એની પર એની અદ્ભુત સેવા છે. તો વર્ષોથી અમે બહુ વિવેકી અને એમના શબ્દો અને કામ વડીલો કોઈના નામ લઈએ તો બધા મને હું વંદન કરું છું. બધાને નમન કરું છું. મારા હૃદયના ભાવથી આવકારું છું. પણ કહેવાની વાત સાહેબ માણસ બે ગતિનો માણસ હોય કે માલદાર હોય અને કાદિલદાર હોય. માલદાર હોય અને કાદિલદાર હોય. માલદાર માલ મૂકીને જાય પણ દિલદાર છે ને બધાના દિલ જીતીને જાતો હોય. સાહેબ અમારી માતાઓ આખા કલમ તાલુકાના
છે અને સાહેબ જેની આ 16મી રથયાત્રા છે અને જો આ તો પૈસો તો અતિ લોભી પાકનું મૂળ છે. અતિ લોભી ઉતરે વચ્ચે એક દ્રષ્ટાંત દીધો. અમારા ગામમાં એક છે કાકો પણ અતિ લોભી છે. અતિ લોભી ને કૂતરાના ઘરમાં નથી બાંધો એટલો લોભી. અને ઘી વાપરે ને રોટલી ચોપડે ને તો શીશીમાં ઘી ભરે ને શીશી ખાલી દે લોકો. હવે આમ રોટલી ચોપડે હવે આની હાથ પીડી ઘી હાલે આવો. આટલો લોભી માણસ છે. એમાં છોકરા જે ઉનાળામાં બધા કે છોકરાઓ બધા ભેગા થઈને ગામમાં સ્વિમિંગ પૂલ બનાવીએ તો સ્વિમિંગ પૂલ બને તો હાલ જો કેટલો માણસ બુદ્ધિના ઉપયોગ કરે છે. એના જવાબો ભૂખા કાઢી નાખે એવો હોય. તે સ્વિમિંગ પૂલ બનાવવાનું આયોજન કર્યું. છોકરાઓ ભેગા થઈ અને ગામમાં કાકા અમે બધા ફાળો ઉઘરાયો છે. પેલા થોડો ફાળો લખાવે છે. થોડા પૈસા અમે કાઢ્યા તમે કઈ ફાળામાં લખાવો ગામમાં સ્વિમિંગ પૂલ બને છે. ત્યાં કાકો કે બહુ સારું કામ કહેવાય. સ્વિમિંગ પૂલ બનવો જોઈએ અને આ તો બહુ સરસ મજાનું કામ કર્યું છે પણ એમ કંઈક લખાવો. કાકો કે લખો છોકરા કે લખાવો. કાકો કે લખો છોકરા કે લખાવો કે 4 ટૂલ પાણી લખો. સ્વિમિંગ પૂલમાં 4 ટૂલ મારું પાણી લખો કે 4 ટૂલ ફૂટે તો 8 ટૂલ લઈ જજો પણ મારું પાણી લખો. તો આને દુનિયા યાદ કરે છે. જેને આપ્યું છે એને દુનિયા ભૂલી શકતી નથી આપ્યું એને તાર દુનિયા કોઈ યાદ કરતી નથી. આપણે વાત બધાએ જે કાર્ય કર્યું છે જે આ બધા સેવાની ભાવના લઈ હરેની મને કોણ જગન્નાથ ભગવાન પ્રત્યે એવી કહે છે હિમાલય જેવી સદાનો ભાતો લે ભક્તિનો ભાતો લે અને જે આ દાનનો મહિમા છે અતિ મહિમા છે. આ તો વાતોનું વાતો છે. દાનેશ્વરી કર્ણ કાયમ જમણા હાથે દાન આપતો. તમે શાસ્ત્રો વાંચો દાનેશ્વરી કર્ણ કાયમ જમણા હાથે દાન આપતો હતો. એમાં એક દિવસ ડાબા હાથે દાન આપતો. મગજમાં દાન આપવાનો વિચાર આવે કે સાહેબ આપી દેવું પછી પૂછવાનો એવો વિચારવાનો એવો સમય ઘડી પડતી ખબર નહીં કરે કરતી બાદ જીવ માથે જમણા ફરે જેમ ચેતર માથે બાદ. એક મિનિટ સાહેબ મને તમને ખબર નથી અને દાનેશ્વરી કર્ણ કાયમ જમણા હાથે દાન આપતો હતો. એમાં ડાબા હાથે દાન આપી દીધું. ડાબા હાથે દાન આપ્યું ને એટલે કોઈએ પૂછ્યું કે દાનેશ્વરી કર્ણ તમારું દાન તો જગ વિખ્યાત છે. સૂર્યચંદ્રના તાપ છે ને ત્યાં સુધી તમે દાનેશ્વર તરીકે તમારામાં બોર્ડ આગળ લાગી જશે અને કાયમ તમે જમણા હાથે દાન આપો છો. આજે ડાબા હાથે દાન કેમ આપ્યું? અને સાહેબ કર્ણે જવાબ આપ્યો સાંભળજો. કર્ણ કે હાથ બદલાવું દાન આપવા માટે હાથ બદલાવું અને મગજમાંથી દાન આપવાનો વિચાર જતો રહે એ પહેલા મારે દાન આપી દેવું જોઈએ. એ પહેલા મારે દાન આપી દેવું જોઈએ. અને દાન આપવાનો વિચાર હોય કોઈ વિચારવા રહેતા નહીં. જેની શક્તિ હોય એ બધા બાપ આપે જેવું ઠેકાણું છે. ધર્મનું કાર્ય છે અને બધાએ પ્રેમથી અને દાન આપજો અને સેવા આપજો. જેટલી સેવા થાય આપણે બધાએ ભક્તિના રંગે રંગાઈ અને એવી અદ્ભુત સેવા કરીએ એટલે મારી અને તમારી દરબારમાં હાજરી નક્કી થઈ જાય. આપણે બધાએ એકવાર જોરદાર થકાતે જયનાથ કરશું. બધાએ પ્રેમથી બધાને હાથ ઊંચા કરીને જયનાથ કરી આપણે બોલે સત્યનારાયણ ભગવાન કી જય. સત્યનારાયણ ભગવાન કી જય. की जय लाल की जय अज की जय भगवान की जय भगवान जय मात पिता की जगह भोम की आज के आनंद की ओम नमः पार्वती पते हर हर महादेव. आभार धन्यवाद.